કોને મળશે મોક્ષ અને કોણ મૃત્યુ પછી આ ધરતી ઉપર ભૂત બની અને વિચરણ કરશે અને કોણ લેશે પુનર્જન્મ? આ જ વાતની ચર્ચા આજના વિડીયોમાં હું કરીશ. મિત્રો, બન્યા રહેશો અમારી સાથે. અને તમને જણાવી દઉં કે આ વાત હું નથી કહી રહ્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કરેલી છે. મિત્રો, આ વાતની ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરશું, પણ એ તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દઈને નાનકડું બેલ આઇકનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયોઝ મળતા રહે. ભગવાન શ્રી કૃષ્ણએ એક અનમોલ ગ્રંથ દુનિયાને ભેટ સ્વરૂપે જ આપેલો છે. મિત્રો, જ્યારે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું ત્યારે 18 અધ્યાયમાં એમને એક ભગવદ્ ગીતા આપી, જે ખૂબ જ અનમોલ છે, જે તમારું જીવન બદલી શકે છે, જેની અંદર બ્રહ્માંડના સારા રહસ્યો છે. મિત્રો, જીવનના પણ સારા રહસ્યો છે. મિત્રો, એમાંથી જ એક વાત કૃષ્ણ ભગવાને એવી કરેલી હતી કે પાર્થ, કોને મળશે મોક્ષ અને કોણ પુનર્જન્મ લેશે અને કોણ ભૂત બની આ ધરતી ઉપર વિચરણ કરશે? મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક નંબર 25 સ્પષ્ટપણે જણાવ્યું છે કે ધૂમો રાત્રિ સતા કૃષ્ણમ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિર્યોગી પ્રાપ્ત નિર્વતર્તે. એટલે કે જેનો અર્થ થાય છે કે સૂર્યદેવ જ્યારે દક્ષિણાયનમાં હોય છે, એટલે કે 21 જૂન પછી સૂર્યદેવ દક્ષિણાયનમાં 6 મહિના માટે રહેતા હોય છે. મિત્રો, 6 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ત્યારે કૃષ્ણ પક્ષની રાતમાં, એટલે કે હર મહિનાની પૂનમ પછીની રાતમાં જ્યારે ચંદ્ર પોતાની કળા કરતો હોય છે અને કળા બદલતો હોય છે, આ સમયમાં મૃત્યુ પામનાર વ્યક્તિ પછી ભલે ને ગમે એટલો પુણ્યશાળી હોય, ગમે એટલા એને પુણ્યના કાર્ય કર્યા હોય, એને મોક્ષ મળતો નથી. એટલે કે એને કાં તો પુનર્જન્મ લેવો પડે છે અથવા ભૂત બની અને આ ધરતી ઉપર વિચરણ કરવું પડે છે. મિત્રો, આ રહી વાત કે કોને મોક્ષ મળે છે અને કોણ ભૂત બની અને ધરતી ઉપર વિચરણ કરે છે અને કોને પુનર્જન્મ મળે છે. મિત્રો, પણ હવે આપણે વાત કરીશું કે કોને મોક્ષ મળે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે કોને મોક્ષ મળશે. મિત્રો, કારણ કે આપણે જોયું કે કોને મોક્ષ નથી મળતો અને કોણ પુનર્જન્મ લે છે અને કોણ ભૂત બનીને આ ધરતી ઉપર વિચરણ કરી રહ્યો છે. પણ હવે હું તમને બતાવી દઉં કે કાનુડાએ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં, એટલે કે 18 દિવસ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલ્યું ત્યારે રથ ઉપર ઊભા રહી અને પાર્થને જણાવ્યું હતું. જે શ્લોક અને જે અધ્યાય છે એ ભગવદ્ ગીતા અધ્યાય 8માં શ્લોક નંબર 24 સ્પષ્ટપણે કાનુડાએ જણાવ્યું છે. એ શ્લોક શું છે એ હું તમને વાંચી સંભળાવું. મિત્રો, અગ્નિ જ્યોતિ રહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જના. આ શ્લોક છે મિત્રો, આનો અર્થ થાય છે કે 14 જાન્યુઆરી થી 21 જૂન સુધીનો આ જે સમયગાળો છે એ દરમિયાન સૂર્ય ઉત્તર દિશામાં આગળ વધે છે. એટલે કે 14 જાન્યુઆરી પછી ઉત્તરાયણ આપણે શરૂ થાય છે અને 14 જાન્યુઆરીના દિવસે જ આપણે ઉત્તરાયણ તહેવાર બહુ જ રંગે ચંગે મનાવીએ છીએ. અને આ સમયગાળા દરમિયાન સૂર્ય જ્યારે 6 મહિના ઉત્તરાયણમાં રહે છે ત્યારે 14 જાન્યુઆરીથી 21 જૂન દરમિયાન શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્ર પોતાની કળાઓ ધીમે ધીમે વધારે છે, એ સમયગાળામાં યાદ રાખજો, અહીં ચંદ્ર ધીમે ધીમે કળાઓ વધારે છે. એ સમયગાળામાં જે પણ વ્યક્તિ પોતાનો દેહ ત્યાગ કરે છે અથવા મૃત્યુ પ્રાપ્ત કરે છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વાત હું નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી છે. એટલે સનાતન સત્ય છે. મિત્રો, સનાતન ધર્મની એક આ ખરેખર ખૂબ જ, સનાતન ધર્મ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેની કેટલી પણ વાતો કરીએ અધૂરી જ છે. મિત્રો, પણ આ વાત ભગવદ્ ગીતા અધ્યાય 8માં શ્લોક નંબર 24 અને શ્લોક નંબર 25માં જણાવેલી છે. મેં તમને જણાવી દીધી. મિત્રો, આ વિડીયોને આગળ શેર કરજો પોતાના મિત્રો સાથે, પોતાના સગા સ્નેહો સાથે, અને ફરી મળીશું નવી માહિતી સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.